દ્યોદરના કોટડાદી ખાતે તલાટીની બદલી થતા ગ્રામજનો દ્વારા વિદાય સમારંભ યોજાયો। દ્યોદર તાલુકાના ફરણા ગામના વતની જયંતિલાલ શિવાભાઈ પ્રજાપતિ સોની ગામે હાઈસ્કૂલમાં અભ્યાસ સાથે રમતગમતનો શોખ ધરાવતા અને દેશ સેવા કરવાની ભાવનાથી 1995માં લખનૌ ખાતે સેનામાં જોડાઈ દેશ સેવાની શરૂઆત કરેલ। અબ્દુલ કલામના મિશન અગ્નિ 2ના પરીક્ષણ સેવાનો અવસર મળ્યો। 1999માં કારગિલ ઓપરેશન વિજય તથા 2000માં ઓપરેશન પરાક્રમમાં અટારી બોર્ડર, 2003માં જમ્મુ કાશ્મીરમાં કાલુ ચોક અને આંખનૂર આતંકવાદી હુમલાથી સાથીદારોનો સાથ છૂટવાથી ખૂબ દુઃખની લાગણી અનુભવી। તે પછી ધાંગધ્રા, લેહ, અરુણાચલ પ્રદેશથી વર્ષ 2013ના સપ્ટેમ્બરમાં નિવૃત્તિ લીધી અને 2014માં તલાટી કમ મંત્રીની સફર કાંકરેજ તાલુકામાંથી શરૂ કરી। દ્યોદર તાલુકામાં પ્રથમ બદલી ચીબડા 2015ના પૂરની પરિસ્થિતિ સાથે અને 2017માં ધનકવાડા ખાતે કોરોનાના કપરાકાળની પરિસ્થિતિ સાથે સંઘર્ષ કર્યા બાદ 2022માં કોટડાદી ખાતે તલાટી કમ મંત્રી તરીકેની સેવાની શરૂઆત કરેલ। શરૂઆતમાં પેટ્રોલ પંપ, કોર્ટ કેસ, રેલવે પુલના પ્રશ્ન પડકારજનક હતા, સાથે પીવાના પાણીની સમસ્યા જેવી વિકટ પરિસ્થિતિમાં 2009માં મંજૂર થયેલ ગામતળમાં મફત પ્લોટ ફાળવવાની કામગીરી કરેલ। નવાવાસ ખાતે પાણીની ખૂબ તકલીફ પણ સરના સહયોગથી નવીન બોરની મંજૂરી મળતા નવાવાસમાં અને અજમલપુરા પ્રાથમિક શાળામાં પીવાના પાણીનું નિરાકરણ કરેલ। અજાપુરા સુધી પાકા ડામર રોડ, તળાવ ઊંડા કરવાની કામગીરી, વનીકરણ, રમતગમતનું મેદાન, લાઇબ્રેરી, સ્ટ્રીટ લાઇટ, કેમેરા, પીએમ આવાસ યોજના વગેરેમાં જેમણે સંપૂર્ણ નિષ્ઠા તેમજ કર્તવ્યસભર ફરજ બજાવતા રાંટીલા ખાતે બદલી થતા અને હાલ ધી કાંકરેજી હિન્દવાણી પ્રજાપતિ ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીના પ્રમુખ તરીકે સેવા આપતા નિવૃત્ત ઇન્ડિયન આર્મી જયંતિભાઈ પ્રજાપતિનો ગ્રામ લોકો દ્વારા 19મી મે 2026ના રોજ બદલીનો વિદાય સમારંભ રાખવામાં આવ્યો। ત્યારે ગામના સરપંચ વર્ષાબેન ઠાકોર, પૂર્વ સરપંચ અને ડેલિગેટ બાબરાભાઈ પટેલ, પૂર્વ સરપંચ મફાજી સાંપાવડિયા, પૂર્વ સરપંચ સકરાબા પરમાર, બનાસકાંઠા જિલ્લા પંચાયત સદસ્ય જગદીશભાઈ પટેલ, દ્યોદર તાલુકા પંચાયત સદસ્ય પરાગભાઈ જોશી, તાલુકા વિકાસ અધિકારી વિક્રમભાઈ ચૌહાણ, પ્રકાશભાઈ પ્રજાપતિ કસલપુરા, તલાટી મંડળ સહિત વિશાળ સંખ્યામાં ગ્રામજનો, ભાઈઓ બહેનો અને ઉપસ્થિત રહી ફુલહાર પહેરાવી ફેંટો બાંધી મોમેન્ટો દ્વારા વિદાય આપેલ। ત્યારે જયંતિભાઈ પ્રજાપતિએ દરેકનો દિલથી આભાર વ્યક્ત કર્યો। રિપોર્ટર અલ્પેશ ગોસ્વામી ઓગળ સાથે નટવકે પ્રજાપતિ, થરા।